ओ रण छोड़ पगी रण बंको रखेवाण रे रंग से जाजार बारी राय कारेलो रण छोड़ पगी रण बंको रखवाण रे रंग से जाजार बारी राय कारेलो ए तमने रंग से जाजार बारे राय कारेलो। રણછોડદાસ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદે આવેલા તેઓ ગાય ઉછેરનું કામ કરતા હતા। 58 વર્ષની વયે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક વનરાજસિંહ ઝાલાએ તેમને પોલીસ માર્ગદર્શક તરીકે રાખ્યા અને તેમનું જીવન બદલાઈ ગયું। તેઓ એટલા કુશળ હતા કે માત્ર ઊંટના પગના નિશાન જોઈને જ તેઓ કહી શકે કે તેના પર કેટલા લોકો સવાર હતા। માનવ પગના નિશાન જોઈને તેઓ વજનથી લઈને ઉંમર સુધીનું અનુમાન લગાવતા હતા। કેટલા સમય પહેલા માર્ગ છે અને તે કેટલું દૂર ગયું હશે, બધા જ સચોટ અંદાજ જાણે કોમ્પ્યુટર ગણતરી કરી રહ્યું હોય। તે વખતે આપણે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા 1947માં, અને દાદાનો પરિવાર એ વખતે એ પાકિસ્તાન જે નવા ભાગલા પડ્યા એમાં રહી ગયો હતો। અને એ વખતે આપણે જે પાકિસ્તાનના સૈનિકો દ્વારા, પોલીસ દ્વારા દાદાના પરિવારને અને બીજી રીતે બધી રીતે હેરાનગતિ અને ત્રાસ થવા મળ્યો। તેથી દાદાએ જે તે વખતે પોતાના પરિવાર સાથે એ પાકિસ્તાનમાંથી તે જગ્યા છોડવી પડી અને બધું જે માલ ઢોર જે મળ્યું એ લીધું એટલું લીધું, બાકી છોડી અને બધી ત્યાંથી બધું મૂકી અને અહીંયા લીંબાળા ગામ જે એમનું મોસાળ થાય છે, મામાનું ઘર થાય છે, અહીંયા આવીને આશરો માગી અને અહીંયા લીંબાળા ગામમાં વસ્યા। અને ત્યારે તેમનો બધો માલ ઢોર ને બધી મિલકત બધી પાકિસ્તાનમાં રહી ગઈ હતી। તેથી અહીંયા તેમને લીંબાળા ગામના ચોકિયાત તરીકે નોકરી રાખવામાં આવ્યા અને ચોકિયાત તરીકે તેઓ કોઈ ગામમાં ચોરી થાય એમની બધી જવાબદારી તેમને સોંપવામાં આવી। બધું ચોરના પગ દેખી અને તેમને શોધી કાઢતા। આજુબાજુના ગામડામાં ક્યાંય ચોરી થતી તો એ પણ દાદાને પછી લઈ જવા મળ્યા અને પોલીસમાં પણ તેમના સારી કામગીરીની ખબર પડતા પોલીસ પણ તેમની મદદ લેતી અને પોલીસને પણ તેમણે સારા કામ કરી આપ્યા હતા। અને એક બે કામ એવા સારા કરી આપવાથી વનરાજસિંહ ઝાલા સાહેબ ડીએસપી હતા, તેમણે પોલીસની મદદ માટે કાયમી ધોરણે પગી તરીકે સુઈગામ થાણામાં નિમણૂક આપી। અને એ વખતે 1965માં આપણે બનાસકાંઠા કચ્છની બોર્ડર ઉપર પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ થયું હતું, ત્યારે આપણું આખું સૈન્ય સુઈગામમાં આવી અને આખી ટુકડી ત્યાં ઊભી હતી અને એમને વિઘાકોટ જવું હતું, જેટલું બને એટલું જલ્દી વિઘાકોટ જવું હતું, નહીંતર પાકિસ્તાને ત્યાં હુમલો કરીને વિઘાકોટ આખું એમણે કબજે કરી લીધું હતું। તે છોડવા માટે આપણે ઓછામાં ઓછા સમયમાં જઈએ એટલો આપણને ફાયદો થાય એમ હતો। જેથી દાદાની મદદ લીધી, દાદા મદદ કરવા માટે તૈયાર થઈ ગયા। તમામ આર્મીના ગાડીઓ સાથે દાદાને સૌથી આગળની ગાડીમાં બેસાડ્યા। દાદે તારા અને રણના અનુભવ હતો, એના કારણે શોર્ટકટ જે ઓછામાં ઓછો જે નજીકનો રસ્તો એનાથી આખા સૈન્યને દોરવણી કરી અને વિઘાકોટ લઈ ગયા। વિઘાકોટની બધી બાતમી સૈનિકોને પાકિસ્તાનની બધી માહિતી આપી અને દાદાના કહેવા પ્રમાણે હુમલો કર્યો અને વિઘાકોટનો જે તે વખતે કબજો આપણે લઈ અને યુદ્ધમાં આપણી જીત થઈ એ વખતે। અને પછી માણકશાહે દાદાને એ વખતે ઇનામ પણ આપ્યું અને એમને કામગીરીની નોંધ લીધી હતી। 1965ના યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાની સેનાએ ગુજરાતના કચ્છ સરહદ પર સ્થિત વીડકોટ પર કબજો કર્યો હતો। આ એન્કાઉન્ટરમાં લગભગ 100 ભારતીય સૈનિકો શહીદ થયા હતા। ભારતીય સેનાના 10,000 સૈનિકોની ટુકડીને પણ 3 દિવસમાં ચારકોટ પહોંચવાની જરૂર હતી। પહેલીવાર રણછોડદાસ પગી રણના રસ્તાઓ પર તેની પકડને કારણે તેણે સેનાને નિર્ધારિત સમયથી 12 કલાક પહેલાં તેના ગંતવ્ય સુધી પહોંચાડ્યું હતું। સેમ સાહેબે પોતે સેનાને માર્ગદર્શન આપવા માટે પસંદ કર્યા હતા અને સેનામાં એક ખાસ પોસ્ટ બનાવવામાં આવી હતી, જે હતી પગી। ભારતીય સરહદમાં છુપાયેલા 1200 પાકિસ્તાની સૈનિકોનું સ્થાન અને અંદાજિત સંખ્યા ભારતીય સેનાને તેમના પગના નિશાનથી જાણ્યા પછી જાહેર કરવામાં આવી હતી અને ભારતીય સેના માટે તે મોરચો જીતવા માટે પૂરતું હતું। 1971ના યુદ્ધમાં સેનાને માર્ગદર્શન આપવા સાથે મોરચામાં દારૂગોળો પહોંચાડવો પણ પગીના કામનો ભાગ હતો। પગીએ પાકિસ્તાનના પાલીનગર શહેરમાં ફરકાવવામાં આવેલા ભારતીય તિરંગાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। 1971ના યુદ્ધમાં દાદાને સૈન્યને સાથે જ લઈ લીધા હતા અને દાદાએ જે પાકિસ્તાનના ગામડાઓમાં જે એમની બીયુપી છે, પાકિસ્તાનના જે ટુકડીઓ પડી હતી, એમના જે થાણાઓ છે, એની તમામ માહિતી સૈન્યને આપી અને આપણા સૈન્યએ દાદાના માર્ગદર્શન હેઠળ એ વખતે
શેઠ નગર પાર્કર સુધીનો આખો ઇલાકો આપણા કબજામાં લઈ લીધો હતો અને નગર પાર્કર 1 વર્ષ સુધી કબજો રાખ્યો હતો. તે વખતે દાદા બધી માહિતી લાવી અને સૈન્યને આપતા હતા. તેના આધારે 1 વર્ષ કબજો રાખ્યો હતો અને એ વખતે 1971માં પાકિસ્તાનના આખી એમને તૈયારી સાથે દારૂગોળા સાથે અને પૂરતા સૈનિકો સાથે આપણા સૈનિકો ઉપર હુમલો કરી દીધો. ત્યારે આપણા સૈનિકો તૈયારીમાં હતા નહીં, જેથી દારૂગોળો આપણે જોડે ઓછો હતો, આખી રાત ચાલી શકે એમ હતો નહીં અને આપણા બધા સૈનિકો એ વખતે ખુંવારી થાય એમ હતી અને આપણે કોઈ યુદ્ધ જીતવા માટેનો રસ્તો નહોતો, આપણા પાસે દારૂગોળો હતો નહીં. ત્યારે દાદાને અધિકારીઓ વાત કરી, દાદા દારૂગોળો લાવવા માટે તૈયાર થયા અને એ વખતે ત્યાંથી ઊંટની વ્યવસ્થા કરી અને જે રણનો દુર્ગમ વિસ્તાર છે જ્યાં રસ્તા નહીં કે કોઈ વસ્તુની માહિતી પડે નહીં, ત્યાં દાદા અનુભવના આધારે આખે અહીંયા આપણે દારૂગોળો જે આપણા ગોડાઉનમાંથી લાવી અને ઊંટ ઉપર આખી રાત યુદ્ધ ચાલુ રહ્યું એટલી વાર દારૂગોળો પહોંચાડ્યો સૈન્યને અને આપણું સૈન્ય પાકિસ્તાનને સવાર સુધી યુદ્ધ ચાલુ રાખ્યું. પછી સવાર થતાં આપણા એરફોર્સના વિમાનોએ હુમલો કર્યો અને પાકિસ્તાનની એ વખતે પણ સવાર આપણે હાર થઈ હતી અને આપણે યુદ્ધની જીત થઈ હતી. પછી યુદ્ધ વિરામ થયો અને જે કરારના આધારે પછી આપણે જીતેલો એરિયા પાકિસ્તાનને પાછો આપવો પડ્યો અને ત્યારે એ પણ માણક શાહે દાદાની નોંધ લીધી હતી. જે રાજસ્થાનની અને કચ્છની ટુકડી હતી એમાં સૈનિકોની ખૂબ ખુંવારી થઈ હતી અને આપણા જે આ પગીબાજ જે સાથે હતા તે સૈન્યના ઓછામાં ઓછા સૈનિકોનું મૃત્યુ થયું હતું. જેથી માણક શાહે એમની નોંધ લઈ અને એમને ડિનર માટે શેઠ બંગાળા બોલાયા હતા, હેલિકોપ્ટર લઈને અહીંયાથી બોલાયા હતા. સેમ સાહેબે પોતે પોતાના ખિસ્સામાંથી ₹300નું રોકડ ઇનામ પણ આપ્યું હતું. પગીને 65 અને 71ના યુદ્ધમાં તેમના યોગદાન માટે 3 સન્માન પણ મળ્યા હતા, જે હતા સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા મેડલ. સેમ માનેક શોનું 27 જૂન 2008ના રોજ અવસાન થયું હતું અને પગીએ 2009માં સૈન્યમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તે સમયે પગીની ઉંમર 108 વર્ષની હતી. હા, તમે તેને બરાબર વાંચ્યું છે. 108 વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ અને પાગીનું 2013માં 112 વર્ષની વયે અવસાન થયું છે. આપણે રણછોડ બા વિશે આપણે જે તમે વાત જાણવા માગો છો, એ રણછોડ પગી એટલે માલધારીનો દીકરો, પણ એમનો પતન હતો વાસેડા અને ત્યાંથી લીંબાળા મોસાળો તો આવ્યા. પછી અહીંથી માલધારી એટલે પાકિસ્તાનમાં વધારે હતા. એ પાકિસ્તાનમાં તો આપણે અવર જવર એટલે પાકિસ્તાનમાં પોતે પેથાપર, બુદેહર, નગર ત્યાં માલધારી રહેતા. પછી એમાં પાકિસ્તાન હિન્દુસ્તાન જુદું થઈ ગયું એટલે એ લોકો પાછા હિન્દુસ્તાનમાં આવતા. એટલે પછી 65-71 યુદ્ધ થયું, પણ 2 યુદ્ધમાં રણછોડબાએ જાણીતો રસ્તો હતો એટલે પોતાને આ ગામમાં પહેલાં ચોકિયા તરીકે નિમ્યા, પછી પોલીસમાં પોતે નિમણૂક થયા એટલે પોતાને બીકે લાગ્યું. એટલે પછી પગી તરીકે પોતાને એવોર્ડ મળ્યો. એટલે પોતે રણછોડ પગી તરીકે ઓળખાતા, પગ જોતા. એટલે પશુનું પગ જોઈ લે, માલનો પગ ઓળખી લે, ઢોર, પશુ, માણસ કે વજન ઉપાડીને જાય છે, ચોર છે, ખાલી જાય છે, એ પણ પગ ઓળખી લેતા. એટલે પછી પોતાને પોલીસમાં ભરતી કરી, પછી બોર્ડરમાં ભરતી કરી પોતાની. એટલે પછી યુદ્ધ છું એમાં 2 યુદ્ધમાં રણછોડબાએ બહુ મદદ કરી અને ઊંટ ઉપર દારૂ, ગોળો, તમામ સાધન જવાની વ્યવસ્થા ન હોય તો ઊંટ ઉપર ભરી અને પોતે ઠેરતા પાકિસ્તાનમાં પહોંચાડે. જો આપણી ફોજ હોય, જો આપણી બટાલિયન હોય તો ત્યાં પહોંચી જતા. જય માતાજી, જય વડવાળા. હું છું દેવિકા રાબર, લોકગાયિકા બનાસકાંઠા. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે જે સર્વ ભારત માટે ગૌરવની વાત છે, મારા માટે ખાસ ગૌરવની વાત છે એવા રણછોડભાઈ શિવાભાઈ રબારી પગી, જે પગી તરીકે ઓળખાય છે અને પગી તરીકે ઓળખાણ મળી છે એવા લીંબાળા ગામના વતની. તો સર્વ ભારત માટે ગૌરવની વાત છે, પણ મારા માટે ખાસ ગૌરવની વાત છે કેમ કે એ મારા દાદા છે અને એમના ખોળામાં રમીને અમે મોટા થયા છે. તો રણછોડ પગી ઓળખાણ મળી છે એમને એ થકી કે 1965 અને 1971ના યુદ્ધમાં જે રણછોડ દાદાએ બહુ સારું કાર્ય કર્યું, 1200 સૈનિકોને મદદ કરી છે અને પાકિસ્તાન બોર્ડર પર ભારે પડ્યા હતા. અને પગી તરીકે એમને એવી રીતે ઓળખાણ મળી છે કે કોઈ બી જનાવર કે અથવા કોઈ બી માણસનો પગ ઓળખી જતા, જોઈને ઓળખી જતા કે કેટલા એ લોકો જોડે હથિયાર છે, કેટલા હથિયાર ભરીને જાય છે, એ તેથી દાદા ઓળખી જતા. અને ઘણા બધા જેટલી એમની વાત ન કરી એટલે ઓછી, અને સૈનિકોને મદદ કરી છે અને ગુપ્ત રસ્તા એમણે પણ પાકિસ્તાનના બતાવ્યા છે. અને દાદાને
જે પાકિસ્તાન સરકારે પણ દાદાને ગોતવા માટે ઇનામો રાખ્યા હતા કે રણછોડ પગીને જે ગોતીને લાવશે એને લાખો રૂપિયાની ઇનામ આપવામાં આવશે. અને એ મૂળેશ્વર દાદાના પણ ઉપાસક હતા, ભગત હતા. અમારા લીંબાળાની બાજુમાં જે મૂળેશ્વર દાદાનું મંદિર હતું. અને રાતોરાત દાદા જ્યારે સૂતા હોતા ત્યારે કોઈ પણ દેશ માટેની વાત કરે, કોઈ પણ ગૌરવ માટેની વાત કરે કે પાકિસ્તાનની વાત કરે તો એમને આમ જણું ચડી જતું કે ના, મારે આ માટે લડવું છે. અને ગમે ત્યારે દેશની વાત આવે એટલે એમનું આખું રૂપ જ આખું અલગ થઈ જતું.